સાબે નીકળો છે પણ કોઈ માણા મળતો નથી એનો કોણ દારૂ વેચે કે ખબર પડતી નથી. લાઈને કોઈક છોકરો મળે તો પૂછી જવાય. આરે કોઈ હાથમાં ના આવતું બોલો. હા કેમ કોઈ મળતું નથી અહીંયા ગામમાં? કા શું કરે છો? કાઈ નહીં, હું આમ દુકાન જતો હતો સાહેબ. દારૂ કોણ વેચે? ઈ જ મને કઈ થોડી ખબર હોય દારૂ કોણ વેચે ઈ. કેમ? સાહેબ મને થોડી ખબર હોય દારૂ કોણ વેચે. મારી ભૂલ હું સાહેબ, મને મરી ગયા. મને મરી ગયા, મારી ભૂલ હું સાહેબ. તમે પેલા પત્તો કઈ ધંધો કરો છો ખબર ન પડતી? કોઈ ના વેચતો અહીં દારૂ, હું દુકાને જાઉં છું સાહેબ. કોને દારૂ ભાડે છે ગામમાં? દારૂ ની મને સાહેબ થોડી ખબર હોય. કેમ? એટલે હું મને થોડી ખબર, હું થોડો દારૂ ધંધો કરું. એટલે કોને ખબર પડે? એટલે નથી કરતો સાહેબ, મને ખબર નથી. તો પણ ખબર તો હોય ને તને. મને વગર વાકે મળ્યો માર્યો. એટલે પણ તને પૂછવું તો પડે કે નહીં? હે ખબર તો પડે કોણ એ અમને મને મરાય નહીં ને, તમારે કાંઈ જાણવું પડે. ને જાણ તો કાંઈ તો બધા પડાવવું પડે. કાયદા વગરનું કોઈને કહેવાય નહીં. અરે કેવું તો પડે જ છે ને. તો જોવો તમે આ કોઈ પકડાતા ને મને સાહેબ માર ખાવા નીકળ્યો છે આ ગામમાં. કઈ કોઈ મળતું નથી ને મારે જ ખાવાના છે આમાં. કરવું શું આનું અમારે? કોઈ મળ્યો જ નહીં, ઉડતા માર ખાવાના છે આમાં. પકડાતા નથી ને કોઈ હાથમાં આવતું તો મારે માર ખાવા પડે. પછી ભારે હાથમાં આવતું ને મારે માર ખાવાના રહેશે. પોલીસ વાળાને માર ખાવા પડે. હું આમાં કરું? ખબર દીનો ખોડા દાદા પાસે જો ના નાસ્તો ઈ મારવાના જ છે. મોડું બહુ થઈ ગયું મારે. શું કરવું? ખોડા દાદા ખીસાવાના છે, મોડું થઈ ગયું. ઠેલી મને ડેઈલી આપે ખોડા દાદા. ઠેલીમાં શું હશે? ઈ તો જોતા ભૂલાઈ જ જાય છે ડેઈલી. આજ જોઈ લેવાનું છે ઠેલી. એટલે ક્યાં રખડે તું? હે હે તું રખડે ક્યાં? મોડું થઈ ગયું, આ સુવાઈ ગયું ખોડા દાદા. ઓય બાપા, ધંધો કરવાનો છે તને ખબર ના? ધંધો જ કરવો જ પડે ને. અને આ નોખા દાદા ને ઘેરે આ વસ્તુ દેવા જવાની છે. હા એ બધું દેવા જવાનું ને તારે? જવાનું છે ને, ભૂલાઈ જ ગયું થોડું. ઓય બાપા, જાઓ જાઓ હાલો. બરો મય કા નોખા દાદા ને ઘરે દેવા જવાનું છે ને. ઘેરે દે આવજે તારે. બીજું કઈ વવેટ ન કરતો તું. કપડા છે આમાં? આ ઈ કપડા છે એના શિવેલા છે, ફૂટતું ને એવું. હા હારું હાલો. થેલીમાં શું છે આ જોવાનું છે. ગાભા લાગે આમાં તો. ગાભા જ છે શિવેલા. કેતન મને નોખા દાદા ને કપડા છે, દઈ આવું. એટલે હું આ બધું હું લઈને આટા મારે છો? કાઈ ના સાહેબ, આમાં મારે શેઠે કપડા દેવા મોકલ્યા નોખા દાદા ને ઘરે. આ હું છે લીરા છે? કોઈ બાપા, કાંઈક લીરા છે. અરે મને જોવા દે આમાં પૂરેપૂરું. સાહેબ પાણીની બોટલ છે. તો બહુ કડક છે. ક્યાંથી લાવ્યો છો આ? છે. અરે હા તે તો બહુ કરી. હવે તને મારે રદ કરવા પડશે, રદ કરવા પડશે. સાહેબ અહીંયા છે ઘર, હાલો. રંગાઈ જાને રંગમાં આજે ભજશું, કાલે ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. રંગાઈ જાને રંગમાં. તે જૂનો હાથ નતો આવતો, આજ માર પકડ્યો છે. આને માર પકડ્યો. રંગાઈ જાને રંગમાં આજે ભજશું, કાલે આ ભગત છે કે શું છે? શું છે? આ કોનો માણસ છે? મારો? આ દારૂનો ધંધો કરાવે છો? ના ના, તો કોણ કે તમને? આ પકડીને લાવ્યો હું કોણ કે? તમે પોલીસ વાળા છો? હા માર્યો મને. પણ આમ તો જો હું પેલા કહું સાંભળો, તમે પોલીસ વાળા હોય એનો વાંધો નથી મને, પણ ઈ નોખા દાદા ના કપડા દેવા મેં મોકલેલો છે. આ બાટલી માં તો ક્યાંથી ગળી ગઈ? બાટલી પાણી ની આપી મેં એક પાણી ને દારૂ ની છે જો. હોય જ નહીં ને હેલા. હા પણ આ શું કે? ઓય બાપા, આ ઊંઘી જો. આ ભગત છો કે કઈ ખબર પડતી નથી. પાણી ની છે, તમે પેલા જોવો. અરે પણ હું પાણી બોલેલા કે કે ભેળસેળ ના કરી ને માં. નહીં સાહેબ. એ પણ હું કીધું ભગત આવા ધંધા કરો. ફિટ કરો, ફિટ નથી એમાં નથી લાવ. સાહેબે ઠેલી નાખી દીધી. આવા ધંધા કરો. આવા આપી દો. આવા ધંધા કરો છો.
આ ધંધો કરો છો તમે ધંધો ઈ તો ઠીક પણ ઈ પાણીની બોટલો છે ને તમે કઈક ભેળસેળ કરેલી છે વ્યવસાય નથી કરી ભજન ગાવે છે ને આવો ધંધો કરો હવે હું ભજન ગાવી બધું હાસુ જ ગાતો હો હું હાચું કા અને મારો માણસ ખોટો હોય નહીં આને માર ખવડાવવા અમારું જ બધું ખોટું છે ઉપડો તમે ભાઈ ઉપડો અહીંથી ઉપડે હું આ ધંધો કરાવો છો ને ઈ રવાના થાવ ખોટું છે બધું જવા જો ઉપડો હાલવા માંડો લલ્યા હા આયા આવું હાલો બોલો હવે તો તું ધ્યાન રાખજે હું જાઉં છું બહાર ગામ હા બહાર ગામ અગિયાર કામે જાઉં છું હા કોઈ પણ સાહેબ આવે કોઈ પણ બીજો સાહેબ આવે બહાર નો આવે તોય ભલે આપણી પેઢીમાં કોઈ માર ના ખાતા ધ્યાન રાખી તું કાતો ની માર ઓલા સાહેબ મને ઢીબી જ નાખ્યો હું આપણી પેઠી માર ના ખાતા ઓય પણ ધ્યાન બાપા. રાખવું ને તને ખબર ના પણ હતી બોટલ તમે ના મૂકી ને હાસુ કહેજો ના ના મેં ના મૂકી ધંધો ના ઈ કરતા તારા ને ભાઈબંધ કો ગઈ છે આ કોઈ દે અમે કર્યું જ ના આ તો તારા ભાઈબંધ નું જરાક ધ્યાન રાખજે કે કઈ હલો કર્યો હોય તને તમે ખબર ક્યાં બહાર ગામ જાવ હું છે બહાર ગામ જાઉં છું કેટલા દિવસે આવશો હું 2 દિન પાછો આવી પણ આ ધ્યાન રાખજે બધું કઈ હેરફેર નો થઈ જાય નો કરવા દો પોલીસ વાળા આવે તો એને ઢીબી નાખું ને એ બી નાખે પછી હું બેઠો નહીં છોડવા વાળો સારું હાલો પૈસા છે આપણી પાસે તો હોમ છે તો બસ મુજાવન નો હોય એમાં તું તારે હવે હું જાઉં હા હા સાહેબ નો ફોન આવ્યો લાગે છે હા સાહેબ બોલો એટલે હવે તમને મોકલ્યા થા ઓલા વારંટ ઉપર કેમ છું એનું એ હમણાં તમને ઓફિસે ખબર કહું બધું જે. બકર્યા કે નહીં કે ને પકડ્યા છે પણ વયા જ ગયા પકડાનો છે હા હા ઓફિસ આવો તમને પછી મળું વાત કરું ને વાપે ને ફાર્મ માં આવો હા એમ કર્યું હાલો તો બરોબર હા હા સાહેબ ના ઈ કેટલા પકડ્યા ને હું થયું કાંઈ ખબર ન પડે હવે એનો રિપોર્ટ તમારે દેવો જ પડશે સોલંકી સાહેબ ઓફિસે બેઠા જ છે મને નવા ભરતી થઈને આવ્યા છે પાછા હા બોલો સાહેબ હા મેં તમને ફોન કર્યો તો હા. એ વ્યક્તિ બધા છે ક્યાં અરે ઈ પકડ્યો તો પાછો મને મારીને વયો ગયો એટલે તમને મારી વહી ગયો એટલે તો હે? આ બધા માથા પર તત્વો છે બધા તો તમે એટલે ખાકી લુગડા પહેર્યા ભાઈરે કરીને તમને લાવો તો અહીંયા તમે એના માર ખાતા તમે એના માર ખાતા એના માર ખવાય એટલે પણ હું કરવું ત્યારે પછી મારે લે એક તમારથી સી ઓલો ના પકડી શકે અરે માણસો ભેગો થઈ જાય પછી એક શું કરે એમાં તો પણ બીજી ગાડી મગાવી લેવાની મને પાછો બીજો ફોન ન કરે તો પછી વેચ ન રહ્યો ફોન કરું કરું વેચ નો રહ્યો ઈ કોણ કોણ હતા હાલો હું આર્યા આવું અરે હાલો ગોતવીએ ને હાલો. હા જાવી તો કીધું ને અરે સોટા કાઢી નાખવા જો હવે આમાં ઘડી ગયા છે ધોળા ધોઈ અને મારી પાસે આમાં ઘડી ગયા તો સોટા કાઢી નાખવા જો આખલે હા ને આવડો હાથ ક્યાં જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ માલણ ઝઘડવા જાય ઉભો થા ઉભો થા કોણ છો તમે હું સાહેબ છું સાહેબ શું હા. કર્યું અમે તે દારૂ નો ધંધો ચાલુ કર્યો ને કર્યો જ આ છે ના ને હા હાથ ક્યાં ગીત ગાવી અમે મારા શેઠ ગયા છે બહાર શેઠ બહાર ગયા ને હા. એટલે તે ધંધો સારો કર્યો ઉભો થા ઉભો થા ગીત ગાતો છો હું સાહેબ ઓફાઈ નાખ્યો છે. સાહેબ હું- ઓય બાપા હાસુ બોલ. બાપા, સાહેબ નહીં હે વાંક વગર હું લેવું મારો અમે 140 વર્ષ થા ઊન માર શેઠ ભજન કરવી ભજન 80 વર્ષથી તને હું જોતું છું તમારા ધંધા એવા છે તમારા ધંધા ઉભા રહ્યો આજે ખિસ્સામાં જ- એમની છે ને વર્ધી લજવતા રહ્યો અહીંયા ખિસ્સામાં 1000 રૂપિયા નાખી દીધા મન કે સાહેબ આવ્યા એટલે તું કે છે એવું કર્યું હાલે હે લ્યો. હાલો હાલો મેં તો એવું કર્યું સાહેબ મને. પૈસા ખાવ છો એમ ને પૈસા ખાય. પૈસા ખાશો હવે પેલા પૈસા નથી ખાતા આ કેમ કે તો અરે એને નાખ્યા છે ઈ કે આ મન સવાર ન ખાવા તા ખિસ્સા પૈસા ઈ કે તું સાહેબ ને એમ કે છે આ જોઈ રહ્યા ભાઈ પૈસા હા ગમે. પૈસા ચટકવાની બારી ગોતે હવે પણ ધ્યાન રાખજો સાહેબ ખોટું બોલે હાવ હવે ધ્યાન રાખજો આવું ન થવું જોઈએ ન થાય પાડા પાડી દેવાના ને. હવે આવી ભૂલ કરી ન કરો સાહેબે ઈ કરી સાહેબ ને સમજાવો આ એને સમજાય આ થોડા દિન હિસાબે જવા દો તને હવે ધ્યાન રાખજો આવું ન થાય હો સારું સાહેબ અને મારા 140 વર્ષ થા ઊન માર શેઠ ભજન કરવી ભજન એટલે કહું છું એટલે તને જવા દીધો દારૂ વેચન ભજન કરવા બે આમાં તમારું કઈક કમિશન છે નહીં, એને પૈસા ખાવા થા જવો ઈ કે સાહેબ ને ઈ કે તારે એમ કહેવાની કે હું તને પૈસા આપી મને એમ કીધું હા, શું? ખોટો માણસ છે હાસુ બોલો તમે હા ખોટો છે હાસુ બોલો હા ખોટો છે
હે લે કીધું તું બોલાવો હશે બે ધોકા મારો આ પાડશે હા, ખોટો છે. આ પાડશે ખોટો માણસ છે હાવ ખોટો છે હા ખોટો જ છે એને નાખો બે ઈ તો મને લાગે થોડો ખાસો છે હા, તમારો ભાગ હોય તો જ બન્યું હોય લગન ગામમાં દારૂ વેચવા બી હાલે હવે પણ બે તમે ધ્યાન રાખજો ને તમને હું નોકરીમાંથી ઉડાડી મૂકી વાંધો નહીં. અને તું ધ્યાન રાખજે ને તને હું છે 440 ની કલમ લઈ દીધા હો પછી હારું હાલો સાહેબ હા. હવે હું મારો ભજન શરૂ કરું હા એ જાગરે માલણ જા